ઓલ ઇન્ડિયા મીરનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો ઇલ્મની રાહે ચાલ્યા જે યુવાનો આજે તેમના સપનાઓને મળ્યા હિંમતના સહારે। સન્માન સાથે માર્ગદર્શનનો પ્રકાશ મળ્યો, મંજિલ હવે નજીક છે મહેનતના ઇશારે। જ્ઞાનનો દીવો જ્યાં પ્રગટે ત્યાં ભવિષ્ય ઝળહળાય, યુવાનોના સપનાઓને નવી ઉડાન મળી જાય। મોઇનુદ્દીન યુવા ફાઉન્ડેશનની આ સુંદર પહેલ ઇલ્મ અને સફળતાની રાહે નવી ઓળખ બની જાય। બોરસદ ખાતે મોઇનુદ્દીન યુવા ફાઉન્ડેશન દ્વારા આજ રોજ ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓના સન્માન તથા ઇનામ વિતરણ સમારોહ સાથે કેરિયર ગાઈડલાઇન્સ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પેટલાદ કોલેજના પ્રોફેસર ફારૂકભાઈ વોરા, મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ જૈનુલ હાફિઝ સાહેબ, ઉડાન ફાઉન્ડેશન ટીમ વતી ડૉક્ટર ઇકબાલ સાહેબ, સોહેલભાઈ મસાલાવાળા, સફાન પઠાણ, જુલ્ફિકાર વકીલ સાહેબ તેમજ બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપની ટીમના સભ્યો વગેરે મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે વધુ જાગૃત રહેવા, ઉચ્ચ શિક્ષણ મેળવવા અને પોતાના જીવનના લક્ષ્યો નક્કી કરે તે દિશામાં સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી। કેરિયર ગાઈડલાઇન્સ સતત દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં રહેલી કારકિર્દીની તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થયું હતું। આ કાર્યક્રમમાં બોરસદની વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓના આગેવાનો, નગરપાલિકાના વોર્ડ મેમ્બરો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વાલીઓએ ફાઉન્ડેશનની આ શૈક્ષણિક પહેલને બિરદાવી હતી। કાર્યક્રમના અંતે મોઇનુદ્દીન યુવા ફાઉન્ડેશન દ્વારા તમામ મહેમાનો, આગેવાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ માટે આવા માર્ગદર્શન અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। રિપોર્ટર તનવીર કુરેશી। અહીંયા આપણે ગર્ભાજીમાં એનો કોર્સ થાય છે। ડૉક્ટરી ફાર્મસીનું યુએસ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જાય છે, ત્યાં એમને ફાર્મસીમાં